સરસ મજાના ધોરણ 6ના ગુજરાતી વિષયમાં સ્વાધ્યાય પોથી ભાગ 2માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે પાઠ નંબર જે 12 હતો અપરાજય એનો ભાગ 1 આપણે જોયો. એમાં પ્રશ્ન નંબર 6 સુધી આપણે જોયું હતું. હવે પછી આ ભાગમાં આપણે 6 થી આગળ થોડુંક વધવાના છીએ, તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈ લીધો છે. એમાં છેલ્લે આપણે જોયું લેખકનું નામ શું હતું. હવે પ્રશ્ન 7થી શરૂ કરીએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપવાના છે. પહેલું જોઈએ, સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? તો કૌરવ સેનાને પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. પદ્મસેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષી હતા. તેમણે આ પદ્મવ્યૂહ જોયો. એ પોતે યુદ્ધકાળના નિષ્ણાંત હતા. તેમને થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ સર્જાશે. બીજું, ચાતે સરસો ચાપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? તો અભિમન્યુને ચાતે સરસો ચાપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ કે અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. ત્રીજું, સારથીએ અભિમન્યુને ચેતવતા શું કહ્યું? તો સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું, કુમાર કે દ્રોણને હું જાણું છું. કુમાર કે દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે કે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. ચોથો પ્રશ્ન કે અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા? તો અભિમન્યુ વીજળી જેવી ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે પદ્મને ભેદવાનું કે દેવો માટે પણ કઠિન હતું, કે ઇન્દ્ર પણ તેને ભેદવા સક્ષમ નહોતા, એ પદ્મને અભિમન્યુએ કે દ્રોણની હાજરીમાં કે ક્ષણભરમાં ભેદી નાખ્યું, જેથી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. 8મો પ્રશ્ન છે, 4-5 વાક્યમાં લખવાનું છે. પહેલો, સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? તો અભિમન્યુએ સારથીની પીઠ થાબડી અને કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રી કૃષ્ણનો ભાણેજને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. બીજું છે, ટૂંકમાં નોંધ લખવાની છે. અભિમન્યુના મૃત્યુની અસર કે અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી કે અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકને હતાશમાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગનો વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને કે પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. ત્રીજો, અભિમન્યુને ગુમાવ્યાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ? તો અભિમન્યુને ગુમાવ્યાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર થઈ કે યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યાને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું. પોતે આગળ કશું બોલી શક્યા નહીં. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો. 9મો પ્રશ્ન જે છે એ તમારી નોટબુકમાં લખવાનો. અને 10મો છે અભિમન્યુની એકલવીર અભિમન્યુ અને ચક્રવ્યૂહમાં અભિમન્યુ, એ પણ તમારે નોટબુકમાં લખી દેવાનું. 11મો પ્રશ્ન, પાઠ વાંચો અને વિધાન કોને લાગુ પડે તે લખો. પહેલું છે, જયદ્રથ
અભિમન્યુ, દુર્યોધન, દ્રોણ, દ્રૌપદી, અર્જુન અને યુધિષ્ઠિર, ભીમ અને કૃષ્ણ. હવે જોઈએ આપણે ક્રમ છે, વિધાન છે અને પાત્ર છે. હવે ક્રમ કે પાંડવોને આગળ વધતા અટકાવી દીધા તો જયદ્રથે. બીજું, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી, અભિમન્યુ. ત્રીજું, પુત્રના મૃત્યુથી એક ખૂબ ગુચ્છે ભરાયો, અર્જુન. ચોથું, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું, દ્રોણ. છઠ્ઠું, પાંચમું છે, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો, અભિમન્યુ. છઠ્ઠું, અભિમન્યુના મૃત્યુથી એક ખૂબ ખુશ થઈ ગયો, દુર્યોધન. 7, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે, દ્રૌપદી. 8મું, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે, અર્જુન. 9મું, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા, યુધિષ્ઠિર અને ભીમ. હવે છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાના. ત્રાટકીશું, ફાળ પડવી, લગોલગ, દીપાવશે, મહાવિનાશ, પીઠ થાબડી, હતાશ, અસમર્થ અને વેરવિખેર. હવે જોઈએ, દ્રોણના પદ્મવ્યૂહના ચમાસાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. તેરમું, વાર્તાના શબ્દનો અર્થ ધારો અને સાચા અર્થ પર ટીક કરો. હવે મહાવિનાશ એટલે થાય મોટી આફત. બીજું, દીપાવવું એટલે શોભાવવું. ત્રીજું છે વેરવિખેર એટલે વેરણ ચેરણ. ચોથું, લગોલગ એટલે લગભગ પાછે. અશક્ત એટલે નબળું. હતાશ એટલે નિરાશ. પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું. ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી એટલે ઓચિંતું ભયભીત થવું. 14મો પ્રશ્ન, નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં અને યુદ્ધ પછીની બની હોય તો તેની સામે પછી અને યુદ્ધ દરમિયાન હોય તો તેની સામે દરમિયાન લખો. પહેલું, અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો યુદ્ધ દરમિયાન. બીજું, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા તો પહેલા. ત્રીજું, આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા તો પહેલા. ચોથું, દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો તો દરમિયાન. યુદ્ધ પછી એટલે યુદ્ધ દરમિયાન. ઓકે. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા પછી. છઠ્ઠું, પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું તો દરમિયાન. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા તો પહેલા. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યો દરમિયાન. યુધિષ્ઠિરે અભિમન્યુને ચાવણીમાં બોલાવ્યો પહેલા. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા દરમિયાન. પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો પછી. 15મું, વાક્ય વાંચો અને આપેલા શબ્દો માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ટીક
કરો. હવે અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે તો તોડવું. બીજું, સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવર્ણને દીપાવતો હતો તો ગોરા રંગનો. ત્રીજું, અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા તો અભિમાન ઉતારવું. પછી લખતા વાંચતા ન આવડતું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતા હશે, કશું ન કરી શકવાની લાગણી. 5, 6 મહારથીઓએ એકસાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. એટલે નિશસ્ત્ર એટલે શસ્ત્રો વિનાનું. આમાં અસહાયતા એટલે કશું ન કરી શકવાની લાગણી. 6, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. નિશ્ચલ એટલે હલ્યા ચાલ્યા વગર સ્થિર. અર્જુન મૂઢ હતાશ અને શોકમય થઈ કશું બોલ્યા વિના ઊભો રહ્યો તો શોકમય એટલે ઊંડા દુઃખમાં. આગળનો 16મો પ્રશ્ન, વાક્યોમાંના રેખાંકિત શબ્દો ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. એ આપણે ભાગ નંબર 3માં જોઈશું. અહીં આપણે ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા ભાગ 3માં મળીશું.